બધાને જય માતાજી. ગતન બધા હજી ઊભા શા છે બેન માથું વળાવે આમ તો મારું પાયતારમાં શરૂ કરી દીધો વાગે રોટલા એ કરી નાખ્યા રોટલા કરીને ગતન બહુ શા છે પીસી કરવા લાગી આમ તો કેટલા વાગે ઊભા થાય તો એમ કહે ને અરે એમ કે વેલા ઊભા થાય કેટલા વાગે ઊભા થાય 8 વાગે ઊભા થાય મારું કામ નીણ કરે છે ટેપ શરૂ કરીને તારમાં માતાજી બધાને અમારે બેન જો ખાંગડો લાવ્યા છે એ ખાંગડો નાખે છે પાણી પીવા રાખવી તો રાખ ને અમારે હાર્દિકભાઈ પરીક્ષા દેવા જશે બપોર જો આમ કાગળિયાને એવું કાઢ્યું તે આપણને મેકવાને કહેતા ગયા ગામમાં જશે આપણે કારખાને આવી જશે ત્યારે જો ઘરની કબૂતરા છે એટલામાં આપણે કબૂતરા બહુ વધી જશે ત્યાં ઘરમાં તો આપણે બપોરનું જમવા આવ્યા હતા જમી લઈ એમ કે બરફને એવું લાવ્યા છીએ ઠંડી શાક જગી હતી તો એવું છે જમી લઈ શાક એનું એ કાંઈ ખબર નહીં શાક છે બટાટાનું દાણાનું તો જમી લઈએ આપણે બપોરનું જમવા આવ્યા તો જો જમી લીધા છે નાય નાખ્યા છે કેમ કે બે દીથા નાયા નહોતા લગ્ન કાળામાં જા હાથથી લઈ આમાં બેન જો આમ કાગળિયા ખોલીને બેઠા છે હજી કાંઈ ભાઈ નહીં આવ્યા નિહાળી ગયેલા છે પેપર હતું પરીક્ષા દેવા ગયેલા છે પછી વાહથી નાખે આમ કાગળિયાને એવું ફેરે મમ્મી માથું ને એવું વળાવે લુગડા ધોવાનું છે લુગડા ધોવા આમ ભાળ એક ગાંઠે લુગડા ધોયા હે મમ્મી યાર તું છે ને આ તડકો વધારે આપણે નાઈ નાખા ઘડી ઘડીને જાય કામે હાર્દિકભાઈ આવશે આગળ દેખાડી તમને એવું પેપર ગયું એમ પૂછીએ ને આપણે જો કારખાને જવાનું ટાઈમ થઈ ગયો છે અમારે હાર્દિકભાઈ આવી જશે જો હાર્દિકભાઈ શેનું પેપર હતું બોલતાય નહીં કાંઈ એનું વિજ્ઞાનનું લગ્ન કરીને હાથે બેસી ગયો હાર્દિકભાઈનો લાડવા હમણાં 2-3 દી બહુ ખાતા કાં થાકી જતી આમ ભાવ ખાટલે આળો એટલે પેપર દઈને આવી ને આપણે કારખાને જવાનો ટાઈમ થઈ ગયો 2 વાગી ગયા છે તો જાય કારખાને આપણે જો કારખાને ક્યારે આવી જશે મમ્મી આમ રાંધવાનું કરે છે અમારી બેન જો નાસ્તો કરે કેમ બેહીને તો નાસ્તો કરે છે ઓલા ભાઈ જો આમ ધરાક ખાય છે તો લગ્નમાં લાડવા ખાધા હવે ધરાક ખાય છે જો આમ જેઠાલાલ જોતા જોતા ખાટી નીકળી ધરાક પણ કેવી છે દવા ધરાક આપણે નાસ્તો કરી જો આમ હાર્દિકભાઈ ધરાક દેખાડે હે એને શું કહેવાય એમ કે બેન ખજૂર કહેવાય ધૂળેટી આવે છે તે તો ધૂળેટી તો આવે ને ઉતાણી અમારે અહીં ધૂળેટી કહો તો આવે ગામડામાં ધૂળેટી કહો અમારા દાદાની તક જાય છે આપણે નાસ્તો કરી લઈએ હાલો તો હું નાસ્તો કરવા આપણે જો નાસ્તો કરી લીધો છે ને મમ્મી આમ લુગડા હકેલે જો આમ લગ્નના લુગડા લગ્ન કર્યા ને કેટલા લુગડા છે આમ જો આ તો ચણિયા ચોળી આપણે શર્ટ ને હાડલા હજી મમ્મી તો આમ હજી હકેલે છે કેટલા છે આ બા 3 દીથાના ધોવે આ એકા ચણિયા ચોળી 2000 વાળી નડે હવે આને ગાભો કરી નાખવાની જરૂર છે દાદીમાં ઓલા બેન ને હા આમ ભાડો આમાં કાંઈ લેવાનું છે ચણિયા સોળીમાં કહેતો તમે ખાલી સંતારા તમે કે એમાં 2000 રૂપિયા બગાડ્યા હવે આપણે તો એકને એક જોડીમાં તમે હે વ્લોગમાં જોયા તો એકને એક જોડી કેટલી વખત પહેરીને કાઢી નાખીને પાછા ધોઈને પહેરી પાછા પહેરી હજી આમ જો હકલ કોકની ભાડે લાવેલા હોય કોકની ઉશીની લી લેવાને લાવ્યા ઘરના લુગડા ઘરના લુગડા ને ભાઈબંધના લુગડા ને એમ મોજ કરી 3 જોડી ને લીધા એક જ જોડી તા 2 જોડી છે ઈ ઓલા ભાઈબંધ હતા ભાઈ એમ પહેરા કે 3 જોડી નહીં 2 એક જ જોડી હીવરાય ને એક જોડી પેટ્રોલ પંપ ઉપર મળ્યા ઈ છે 2 જોડી છે હા 2 જોડી છે ને આમ જો ગાફા એ નેનું બેન ની એમ ભાડે લાગે આમ જો અમારી બેન નું કામકાજ જો હજી નાસ્તો કરે છે હું નાસ્તો કરે એને કઈ નક્કી ને આમ ડાળિયા ને આ હતું સેવડો ઉતારીને નાસ્તો કરે આપણે કોઈ નાસ્તો કરી જો આમ ઘમ ઘર જવું છે આપણે હવે મમ્મી શીખવાડે નેવા હેઠે ન ખવાય નેવા હેઠે ન ખવાય એમ કે ગામડાનો રિવાજ હોય નેવાનો કે આવું કંઈક કહે આપણને કંઈ ખબર ન પડે ટપો દી હાથમી જો છે ભાઈ જો એને ખાણી આપી દીધું છે બપ્પા ભાડે ગયા છે ડુંગળીને ફેરો ફરી ડુંગળી હમણાં નાખીને વ્યા છે આ સામાન જો ખેવી નાખ્યો છે તો હવે આપણે કામ નહીં કાંઈક કામ કરશું
વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું તો કાલે નવો બતાવું બધાને જય માતા બાય બાય.